મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમરેલીની અંદર, જ્યાં અત્યારે કૃષિ મેળો થઈ રહ્યો છે. તો એમાં આપણે આવ્યા એટલે આપણે એક આ પંચગંગા જે બીજની જે કંપની છે એની આપણે મુલાકાત લીધી. તો આપણે એના ઓનર એટલે આપણે પાલભાઈને કહીએ કે આપણને થોડી માહિતી આપે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું હિંમત પાલ, પંચગંગા સીડ્સ એરિયા મેનેજર તથા અન્ય અમારો સ્ટાફગણ તથા અન્ય અમારા ડિસ્ટ્રીબ્યુટર ગોપાલ સીડ્સ કુમારભાઈ. અમરેલી કૃષિ મેળામાં ખેડૂત મિત્રોનું ડીલર મિત્રોનું સ્વાગત છે. અમારી કંપની પંચગંગા સીડ્સ જે કંપની છે 2001થી કાર્યરત. મતલબમાં કે એક ફાર્મર લેવલે ફાર્મર હતા જે અમારા માલિક ફાર્મર હતા. ફાર્મરમાંથી અત્યારે કમસે કમ ડુંગળીની અંદર પંચગંગા સીડ્સના ઓલ ઇન્ડિયાની અંદર 50% શેર પંચગંગા સીડ્સના છે. તો હવે હું તમને વેરાયટી વિશે થોડી માહિતી આપી. સૌ પ્રથમ પંચગંગા સુપર લઈને આવેલી છે. તો આજથી કમસે કમ 20 વર્ષ 20થી 22 વર્ષ થઈ ગયા. આપણે 22-25 વર્ષ થવા આવ્યા. પંચગંગા સુપર ઈની ક્વોલિટી છે અને પંચગંગા સુપર બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે. પંચગંગા સુપર જે વેરાયટી છે કે પંચગંગા જે સુપર જે વેરાયટી આપણી છે, ડાયરેક્ટ ખેડૂત વાવેતર કરે છે તો કમસે કમ 120 દિવસે પાકતી જાય છે અને 40થી 45 દિવસનું ધરું બનાવે તો 80થી 85 દિવસે પાકતી વેરાયટી છે. ત્યારબાદ આપણી કંપની પંચગંગા સીડ્સ બીજો પંચગંગા સરદાર લોન્ચ કર્યું છે. એ વેરાયટી પણ એ જ પ્રમાણે એ પદ્ધતિથી જ છે કે ડાયરેક્ટ વાવે તો 120 દિવસ અને નકર 80થી 85 થી 90 દિવસે પાકતી વેરાયટી છે. વહેલામાં વહેલી પાકતી જાત પંચગંગા સીડ્સ કંપનીની છે. ત્યારબાદ આપણી પાસે પંચગંગા સફેદ 16 નંબર એક્સપોર્ટ માટે, કીબલ માટે આ વેરાયટી સારામાં સારી વેરાયટી છે અને ખેડૂતો પસંદ કરે છે. ડીહાઇડ્રેશનવાળા એક્સપોર્ટવાળા પસંદ કરે છે. આ વેરાયટી આપણે સફેદ 16 નંબર જો ડાયરેક્ટ આપણે નાખો છો તો 120 દિવસે પાકે છે અને ધરું કરો તો 90થી 95 દિવસે પાકતી વેરાયટી છે. આ વેરાયટી આપણે એક બાદશાહ કરીને વેરાયટી આવે છે. બાદશાહ વેરાયટી આપણી પાસે અવેલેબલ અત્યારે નથી. એ વેરાયટી પણ બ્લેકમાં સારામાં સારી આપણી પાસે પંચગંગા સીડ્સની બાદશાહ વેરાયટી છે. ત્યારબાદ આ વેરાયટી આપણે કમસે કમ 2 થી 2.5 મહિના સુધી તમે ટોરેસ કરી શકો છો. ત્યારબાદ આપણી પાસે પંચગંગાની 3 વેરાયટી છે. અરાવલી સ્પેશિયલ, રોયલ પિંક અને પૂના ફુરસંગી. આ 3 વેરાયટી એવી છે કે આ જે અરાવલી સ્પેશિયલ આપણી જે ખાસ કરીને વેરાયટી છે એને તમે ડાયરેક્ટ નાખો તો 90થી 95 દિવસે પરિપક્વ વેરાયટી છે અને એનું કમસે કમ બીજાની અંદર 7 થી 8 સ્પ્રે મારો તો આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી છે. કમસે કમ બીજામાં 8 સ્પ્રે અને આમાં 4 સ્પ્રે તમે મારી શકો છો અને પકવી શકો છો. સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો. ત્યારબાદ જે રોયલ પિંક અને પૂના ફુરસંગી જે 2 વેરાયટી મેં તમને કીધી એ વેરાયટી લોંગ ટાઈમની વેરાયટી છે. 100 ને ડાયરેક્ટ તમે સોઈંગ કરો તો 140-45 દિવસે પાકતી જાય છે અને 40થી 45 દિવસનું તમે ધરું બનાવો તો કમસે કમ 120 થી 130 દિવસે પાકતી જાત છે. આ આપણે બધી આવી ગઈ ડુંગળીની વેરાયટી. ત્યારબાદ આપણી પાસે પંચગંગા ટોરેસ કરવા માટે કમસે કમ 6 થી 7 મહિના ટોરેસ કરી શકો છો. આપણી પાસે પંચગંગાની તુવર છે. એક તુવર મોતી અને લક્ષ્મી, આ 2 તુવરની વેરાયટી છે. આ તમે વાવ્યા પછી 90 થી 95 દિવસે આનું ફ્લાવરિંગ આવે છે અને પૂરો પરિપક્વ છોડને થવાના 150 થી 60 દિવસે પરિપક્વ થઈ જાય છે અને ઉત્પાદનમાં સારામાં સારું જેવું ખેડૂતનું માવજત એવું ઉત્પાદન કમસે કમ 20 મણથી માંડી અને 35 મણ સુધીના ઉતારા આમાં આવ્યા છે. ત્યારબાદ આપણી પાસે અન્ય ઘણી વેરાયટી છે. બાજરાની વેરાયટી અમારી પાસે અવેલેબલ સારામાં સારી છે. મક્કાની વેરાયટી છે. ત્યારબાદ વેજીટેબલની અંદર અમારી પાસે ભીંડીની વેરાયટી છે. ભીંડીની અમારી ક્રાંતિ અને સમીરા આ 2 વેરાયટી છે. ક્રાંતિ જે આપણી વેરાયટી છે એ ચોમાસું અને શિયાળો હાલતી જાય છે અને સારામાં સારું પરફોર્મન્સ ને સારામાં સારું ઉત્પાદન ને એક્સપોર્ટ માટે સારામાં સારી વેરાયટી. ત્યારબાદ અમારી પાસે અત્યારે જે ટેમ્પરેચરની માટે હાઈ ટેમ્પરેચર 45-46 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું હોય તો અમારી પાસે વેરાયટી છે સમીરા. જે સમીરા વેરાયટી છે 40 થી 45 ડિગ્રીનું હાઈ ટેમ્પરેચરની અંદર સારામાં સારું પરફોર્મન્સ અને એક્સપોર્ટ ક્વોલિટી કે કાંઈ ભારતમાંથી બહાર એક્સપોર્ટ થઈ શકે તેવી આપણી પાસે ક્વોલિટી છે. ત્યારબાદ મરસાની વેરાયટી છે સારા કરીને. જે સારા વેરાયટી છે એ ખાવા માટે સારામાં સારી છે અને ઉત્પાદન સારામાં સારું સારા વેરાયટીની અંદર આવે છે અને ખેડૂતો પસંદ કરે છે. ત્યારબાદ કયા સમયમાં વાવવા માટે બેસ્ટ છે? તમે ચોમાસું શિયાળામાં વાવી શકો, ચોમાસુમાં વાવી શકો ને અત્યારે ધરું આ જે આપણે 4થો મહિનો હાલે છે 4થા મહિનાની અંદર ખેડૂતો અત્યારે ધરું નાખી દે છે
અને જેવો 5મો અડધો 40-45 દિવસનું ધરું બનાવે એટલે ચોથા મહિના અડધા ત્યારબાદ આપણે ધરું નાખી દઈએ અને 5મા મહિનામાં અડધો મહિનો વીતે ને વાવેતર શરૂ કરી દઈએ તો ચોમાસાની અંદર ખેડૂત મિત્રોને કે જ્યારે કોઈ પણ વસ્તુ ખેડૂતોના ઘરે પાકતું ન હોય અને જે કરતા હોય વેરાયટી તો એને સારામાં સારું ઉત્પાદન થઈ જાય અને કમસે કમ આ વેરાયટી જે ચોમાસામાં આપણે જે 5મા મહિનામાં સોઈંગ કરે છે ચોમાસું બેસવાનો ટાઈમ થાય છે કમસે કમ 100 રૂપિયાની બહાર 1 kgનો ભાવ હોઈ શકે છે. અને લીલું વેચવામાં સારું રહેશે કે સુકલ લાલ પાવડર? નહીં, એને લીલું વેચવા માટે, લીલા વેચવા માટેની, ખાવા માટેની વેરાયટી સારામાં સારી છે. ત્યારબાદ આપણી પાસે ટમેટાની 2 વેરાયટી છે, અભિનંદન અને આરવ 5008. આ 2 વેરાયટી છે. આરવ 5008 છે એ દેશી વેરાયટી છે અને આ ઓલ સેગમેન્ટ છે, મતલબમાં અભિનંદન. આ 2 ટમેટાની વેરાયટી આપણી પાસે સારામાં સારી છે. ત્યારબાદ આપણી પાસે રીંગણની વેરાયટી છે. રીંગણની આપણી પાસે કમસે કમ પંચગંગાની પાસે 150 વેરાયટી અવેલેબલ આપણી પાસે છે અને રીંગણાની આપણે બધી આપીએ જ છીએ ગુજરાતની અંદર. અભિનંદન છે, વૈભવ છે, આ વેરાયટી સારામાં સારી આપણું પરફોર્મન્સ કરે છે. ત્યારબાદ આપણી પાસે દૂધીની વેરાયટી 2 છે, શ્રીમાન અને શ્રીમતી. જે ખેડૂત મિત્રો દૂધી કરતા હોય, વેજીટેબલ કરતા હોય, દૂધીની વેરાયટી આપણી પાસે સારામાં સારી વેરાયટી આપણી પાસે આવે છે. ત્યારબાદ કંપનીની અંદર મસ્ત મિલોન અને વોટર મિલોન, મતલબમાં કે આપણી પાસે વોટર મિલોનની તમે વેરાયટી જોવો છો 1242 નામની આપણી વેરાયટી છે. કમસે કમ ફ્રૂટની સાઇઝ 3.5 કિલોથી માંડી અને 6.5 કિલો સુધીની આપણી જેવી ખેડૂતની માવજત એવી પદ્ધતિથી થાય છે. ત્યારબાદ આપણી પાસે સાકરટેટીની વેરાયટી છે પણ આપણી પાસે અવેલેબલ નથી. ત્યારબાદ કઈ વેરાયટી છે ડુંગળીમાં? આ પંચગંગાની અરાવલી સ્પેશિયલ છે. મેં તમને વાત કરી કે વહેલામાં વહેલી પાકતી જાય છે 90 મહિના સ્ટોરેજ થાય એવી વસ્તુ અને 90 થી 95 દિવસે મેં તમને કીધું 4 સ્પ્રે મારવાના, 90 થી 95 દિવસે પાકતી વેરાયટી છે અને ખેડૂતોને સારામાં સારું ભાવ અને સારામાં સારું ઉત્પાદન આવે છે. અત્યારે ખેડૂત આપણે ડાયરેક્ટ સાટિયું કરીએ કે આ કરીએ કે અત્યારે કરીએ પણ આ શિયાળાની વેરાયટી છે. શિયાળામાં તમે ખાસ કરીને વસ્તુ આ 3 શિયાળાની 3. ત્યારબાદ અમારી સાથે કુમારભાઈ છે તો ડિસ્ટ્રીબ્યુટર છે અને કરે છે તો 2 શબ્દ કુમારભાઈ બોલશે આપણે. હા, બરાબર છે. આ પંચગંગા કંપનીની બધી વેરાયટીઓ છે. એમાં આ 3 વેરાયટી અમારે ચોમાસા માટેની છે, બરોબર, અને આ 3 વેરાયટી છે એ શિયાળા માટેની છે. આ 3 બધી કંપની કરતા વહેલી પાકતી જાત છે, બરોબર. યાર્ડની અંદર આ અમારી સરદાર નામથી વેરાયટી ચાલે એવી વેરાયટી છે ના, બહુ વેરાયટી અને ભાવ પણ ખેડૂતોને સારા મળે છે. નહીં, પંચગંગાનું તો નામ જ છે, હેડમાં જાય કે ખાસ કરીને અલગ જે જોવે ખેડૂત મિત્રોને ખાસ બધા યુટ્યુબ મિત્રોનો તથા તમારો બધાનો ધન્યવાદ માનું છું. જય શ્રી કૃષ્ણ. ના, બહુ રેડી. થેન્ક યુ.